નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, કોઈ સાથ ના આપે ત્યારે આટલું હંમેશા યાદ રાખો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ક્યારે પણ એવું જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકો જ શીખવાડે। કેટલાક સબક જિંદગી અને અમુક સંબંધો પણ શીખવાડી દેતા હોય છે। જિંદગીએ એક વાત શીખવાડી છે કે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે। વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એ માણસ અંદરથી તૂટી ગયો છે। કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે। જીવનમાં એ સપનાઓનું કોઈ પણ મહત્વ નથી, જે સપનાઓને પૂરા કરવા માટે પોતાનાથી જ કપટ કરવું પડે। એક વાત જરૂર શીખી છે જીવનમાં કે બધાને દિલાસો આપવાવાળા લોકો પોતાના દુઃખમાં એકલા રહી જતા હોય છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે। મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો। આજકાલની દુનિયા કંઈક એવી થઈ ગઈ છે સાહેબ કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો, એ લોકો તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે। ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલાં, કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધો નિભાવતા હોય છે। જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા। જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે। પોતાની તુલના ક્યારેય પણ બીજા સાથે ના કરવી। હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે જેવા છીએ એ સર્વશ્રેષ્ઠ છીએ। વીતી ગયેલા સમયને ભૂલી જાઓ। જે વીતી ગયેલો સમય તમને દુઃખી કરે છે, એ સમયને હંમેશા માટે ભૂલી જાઓ। વર્તમાનમાં જીવતા શીખો। ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરો। સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે। મને જરૂર નથી
એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું. એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો દોસ્તો. સાચું અંતે તો બધાને સમજાતું જ હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું. સાહેબ, પરિસ્થિતિ ભલે ને જીવનમાં નબળી હોય, પરંતુ તમારી વિચાર શક્તિ તો મજબૂત જ હોવી જોઈએ. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી નીકળી જશે, તેમ છતાં એમને તમે સંતોષ નહીં કરી શકો. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, એ સર્વનાશ કરીને જ છોડે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.